નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં 632 ઉમેદવારોના ભવિષ્યનો હવે ફેસલો થશે। જિલ્લાના 7 કેન્દ્રો પર મતગણતરી થવાની છે। પ્રજામાં ચૂંટણીના પરિણામ જાણવાની ઉત્સુકતા વધી છે। કાગડોળે પરિણામની રાહ જોવાઈ રહી છે। જિલ્લા પંચાયતની અહીંયા 32 અને જિલ્લાની 7 તાલુકા પંચાયતની 150 બેઠકો, બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર આ તમામ જગ્યાના બેઠકોને લઈને મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા થઈ ગઈ છે। મતદાન મતદારોએ કરી દીધું છે અને હવે 632 જેટલા ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે। હવે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાણવાની ઉત્સુકતા મતદારોમાં વધી ગઈ છે। તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે બોડેલી નગરપાલિકા હોય, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનું મતદાન નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગયું છે અને હવે સૌ કોઈ પરિણામ શું આવશે, 632 ઉમેદવારોમાં કોનો સિતારો ચમકે છે અને કોણ ઘરે બેસે છે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે।